ધોરાજી શહેરમાંથી બળાત્કારની ગંભીર ઘટના સામે આવી હતી। ધોરાજી સેશન કોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જ્યાં નાબાલિગ પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે। ધોરાજી સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। મળતી વિગતો અનુસાર અભય ઉર્ફે સન્ની ચૌહાણ નામના વ્યક્તિએ એક નાબાલિગ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। બંને વચ્ચે સૌથી પહેલા મેરેજ ફંક્શન દરમિયાન મુલાકાત થઈ હતી। ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે સંપર્કમાં આવ્યા હતા। સપ્ટેમ્બર 2023માં ભોગ બનનાર દીકરી જામકંડોરણાના છાત્રાલયમાંથી ભાગી ગઈ હતી। પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી દિલ્હીથી મળ્યા હતા, જ્યાં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા। જોકે આરોપી અભય પહેલાથી જ પરિણીત હતો, તેમ છતાં તે નાબાલિગ સાથે લગ્ન જીવન જીવી રહ્યો હતો અને અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો। અંતે ધોરાજી સેશન કોર્ટમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહી બાદ બંને પક્ષોના વકીલોની દલીલોને સાંભળીને કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ ₹5000નો દંડ ફટકાર્યો છે। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર અને અભય કોઈ એક મેરેજ ફંક્શનમાં સંપર્કમાં આવ્યા હતા, પછી ઇન્સ્ટાગ્રામ મારફતે વાતો કરતા મિત્રતા થઈ, પ્રેમ સંબંધ થયો। ભોગ બનનારની ઉંમર 16 વર્ષથી પણ નાની હતી અને આરોપી અભય ત્યારે ગોંડલથી ભોગ બનનારને ભગાડી જઈ અને મુંબઈ લઈ ગયો। મુંબઈ 20 દિવસ રહ્યા, ત્યાં શરીર સંબંધ બાંધતા। આ તમામ સંજોગોને ધ્યાને લઈને ગોંડલ પોલીસ ત્યાંથી મુંબઈથી પકડી આવી। મુંબઈથી આવી ગયા પછી અભય જેલમાં ગયો અને ભોગ બનનારને છાત્રાલયમાં જામકંડોરણા મૂકેલા હતા। ત્યાં પણ અભય જામીન ઉપર છૂટીને ફરીને ભોગ બનનારના સંપર્કમાં આવ્યો અને એણે ભોગ બનનારને એક સાદો કીપેડ વાળો ફોન આપેલો હતો। ગૃહમાતાની સતર્કતાને લઈને આ કીપેડ વાળો ફોન પણ પકડાઈ ગયો અને ભોગ બનનાર ત્યાંથી ફરીથી અભય અને તેનો મિત્ર સાગર ઉર્ફે લાલા સાથે ભાગી જાય છે। ભાગીને દિલ્હી ગયા। દિલ્હીના કોઈ એક વિસ્તારમાં 18,000 રૂપિયાના ભાડાથી મકાન રાખેલું અને ત્યાં પણ ભોગ બનનારની જુબાની પ્રમાણે તેની ના પાડતી તો પણ અભય તેની સાથે ધરારથી શરીર સંબંધ બાંધતો। આ બધા સંજોગો બાદ ધોરાજીના CPI LR ગોહિલે ચાર્જશીટ કરેલું હતું અને આખો કેસ ચાલી જતા આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સન્નીને 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકારેલ છે, જ્યારે મદદગારી કરનાર સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।